પોત થઈ ગયો છોકરો હજુ આયો 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 આઈ ગયો ટાઈમે આઈ ગયો બેટા આઈ ગયો કેવું ટ્યુશન માં આવું નહીં બેટા સાહેબ ને કોઈ કહેતા જ નતા ને સાહેબ કેતા હતા કે છોકરા ચોપડા લાવી દેજે ચોપડા લાવવા કીધા ઓહો બે બે હોય તાર મમ્મી જોડે બે ચોપડા લાવવા કીધા ઓહો તો મને કહેવાય નહીં કાલે હું ઘેર આવ્યો તો ને મેં મમ્મી કીધું તું પણ મમ્મી કે તાપા આવી ને એટલે કે પૈસા લઈને તો લઈ આલ અરે એવું કીધું તું જમકો એવું કીધું તું મને તો કીધું ને જમકુ ને હું તો હાલ ક્ષેત્રોમાં આવીને બેઠો ને આ તો તું આવ્યો મને જમકુ એ કીધું હોય તો હું કોઈક વેરા છે તો ગામમાં લઈ દઉં પણ મેં તમારે ફોન તો કર્યો તો લેતા આવજો છોકરા વળી સપનો પણ બધી જમકુ હું આ વચ્ચે નેડીએ થઈને આવ્યો બજારમાં જોયો જ નહીં અત્યારે ખુલ્લું હોય છે હવે છોકરો ખાલી જોતી ભણવા જાય રાતે ખુલ્લું હતું છોકરા ઈકાન ઉવા કાકા ખુલ્લું હતું એટલે જેઠાભાન દુકાન ખુલ્લી હતી ઉવા કાકા ખુલ્લી હતી હા તો ભાઈ અને જમકુ લઈ આવવું પડશે કાલે ટ્યુશન ઉપર આવવાનું તો ઘોડે લઈ આવ્યા અરે પાણી પી લે અને પછી તને લઈ જઈએ હે જે ચોપડા લેવા હોય જે લેવા હોય લઈ લેજે પછી કાલે પાણી તો નહીં મારા કાકાને કેવું કહે કાકા પાણી ભર્યા છે અરે ઉભી થાય ને પેલો છોકરો કલાકનો પોકાતો ને પાણી પાકી થાચી ના આવ્યો બચારો તમને લાડુ વળે આ બજારમાં જવાનું હ મને ફળે ફળે કરો તું કોમ કર આ છોકરો મારો ભણાવવાનો હ મારે છોકરા માટે તો ગોડી આપડી માલ મિલકત વેચાઈ જાતો વ્યક્તિ મારું હું વેચાઈ દઉં ભણાવવાનો હોય ને મારે હા તમતાર જણો છોકરો લઈ આવું છો એટલો લઈ લે ચોપડા બોપડા લીલા લેતા ને ચિંતા ના કરે ભણવાનું જોર રાખ મારું બેટું પેજ પેલા ભગુભાનો છોકરો મારે ભણવામાં તો બહુ હોશિયાર લાગે નહીં હોય દિલભા મારું ને હાલમાં આમ કોઈ છોકરા કહેતા હતા કે છોકરો ભણવામાં થોડોક હોશિયાર છે ખરી બે વાત હોભળી એક મારે આમ ઊંચા લેવલમાં જાય એવું લાગે છોકરો ઘણો આજ તો આપણે સરપંચ પાસે થોડીક વાત કરે ટેકો કરે આપડે ગરીબ છે ને ભગુભાની હા છોકરો ભણાવે ને તો સારો થોડું ના ના એનો જ આપડે સરપંચ ને વાત કરો અને હા થોડોક ટેકો કરશે હા દઈ આવો હેડો 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 દિલભા તાર સરપંચ પાસે દઈ આવો એને જાતા સરપંચ ને થોડીક વાત કરો ભલામણ કરો ને હેડો એટલે છોકરા થોડો ટેકો કરવા થાય તો કરશે હા એટલે ગરીબ ઘર છે એટલે થોડુંક ટેકો કરે ને તો સારું રહે થોડુંક ગામમાં ભણતરમાં પાછો છોકરો આગળ આવે તો વળી આપડા એટલે ગામનું આવે ને ગામનું નોમે આગળ લાવે ને અને હા. કદાચ ભણીને હોશિયાર થાય ને વિદેશ જાય ને તો ગામનું એટલું ઊંચું લેવલ આવે ઊંચું બરોબર? level આવે છે. એટલે જઈ આવો તારી સરપંચ ને વળી મળી જાય તો સારું ને તાર પાસે સરપંચ જે બધે ફરતા હોય હતા તો આડાવાળા સરપંચ આમ ઘરે જ હોવા સરપંચ ઘરે હોય તો વળી કરી દીધા હવે ઘડીક ઠંડીના બીજું શું કરે ઠંડીના ફટાફટ હા. ઓટો મારી પાછા આવો સરપંચ બેઠા જ છે સરપંચ સાહેબ આ બેઠા શું છે. સરપંચ સાહેબ જો? હોવે. જય માતાજી કેવું છે? સારું છે ને? જય માતાજી. બેહો દિલભા, બેહો. કેવું પેનાથભાઈ કેવું ચાલે કયો સારું ચાલે છે સરપંચ પણ થોડીક વાત હતી તો મને કહેવા માટે આવ્યા છે બરોબર બરાબર આપડે પેલા પ્રભુભા નહીં ઓવો ઓવો એને એક જ એક છોકરો છે અને હાલમાં ભણતરમાં હારામાં હારો આવે છે બરોબર ભણતર મારો છોકરો એમ પણ થોડુંક ગરીબ ઘર છે એટલે થોડોક ટેકો કરા બરોબર અને થોડુંક છોકરો આગળ જાય તો ગામનું થોડુંક નોમ આગળ હા, વધે એ તો વાત સાચી છે અને આપણા ગામનું છોકરું હોય બરાબર આમ ભણતરમાં સારું હોય અને હું તો કહું દરેક નું છોકરું હોય ને તો ભણાવવું જ જોઈએ પેલા તો બરાબર અને આપણા ગામનું છોકરું હોય તો આપણે ભણાય એમ આગળ પકડાય એમ આપણે પોકારીએ પેલા એમને તો કોઈક 1.5-2 વીઘા જમીન છે એટલું તો છે સરપંચ પાસે જમીન તો છે બરાબર હોય એવું જમીનની તો વાત અફડાતી જ છે જમીન તો ના પણ તોય આપણે બેહાઈએ તેમને 2 શબ્દ કહીએ તું તારા શી બાજુ જોયો તો એમને આપણે બજારમાં જતા હતા કે છોકરાને સોપડા લેવા જાવું છે એટલે જાતા હતા હમણાં આવવાની તૈયારી જ છે અહીંયા આ તો ને એકરી તો ટોકો પાડજો તું તારે આપણે આવતા બેહાઈએ જશે. હવે ચોપન જે કરશી ને ના આવતો કામ તો હશે લાગે ઓમ જ ગયા હે. ચાર ને ગયા કલાક ઉપર થી હવે આવતા હશે. આબા દે તું તારે મારું બેટું આ ફોન ના હવે લાગે મારા મોટા ભાઈ લાવવો પડશે તાણે હરખો આવશે ફોન હવે ઘેર જઈને હુઈ જવા દે
ઓમે આજ તો કોઈ મેળ આવ્યો નહીં ભૂંડ કાઢવાનો ભાઈ લઈને આવવું પડશે મારા હા લે આ કોણ બેઠું છે લે સરપંચ બેઠા લાગે છે હો કોઈક મીટિંગ કોક તો નવા જૂનું થાય ચા પીવા જવા દેતા ચા તો પીવા મળશે હેડો તા સરપંચ આજ તો ચા બા મંગાવું સરપંચ પા ફર્યા રામજીબા આ ખેતરમાં ભૂંડ જોવા ગયો તો ત્યાં મારો બેટો દોડાયો મન તો ધોતી ને એકડી તો એવું દોડાયો છે ના ના આ ડોહાને એમ જ નહીં શું લે ખોટો રખડવા જતો છે ખેતરમાં ભેગા એડા વાયા તો ખેતરમાં જાવું કે ના જાવું જાવું પડે જાવું સરપંચ જાવું કે ના જાવું જાવું પડે બેહો ભૂંડ કેટલું બગાડ કરે છે ભૂંડીનો બહુ ત્રાસ છે આડવડો. ચમ આજ હોય જોમાઈ છે આ એક meeting છે બેહો, મીટિંગ છે એમ? હો બેહો સાફ પાણી કરાવો છે બેહો 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 બેહો, આ ઓય બેહો બેહો. સાફ પાણી કરાવો કેવું ચાલે? બીજું તો શાંતિ હે ને? બસ ભગવાનની દયા છે બરાબર. ચલા એરંડા વાયા 2 વીઘા વાયા છે 2 વીઘા વાયા હવે પેલું ઊંસાડું તો છોડી મેલ્યું એમાં કોઈ થાતું નહીં કે પાણી આવતું નહીં છોડી મેલ્યું વાયા કે નહીં? હવ એડા તો હમણાં હાલ પેલું મોટર ચાલુ કરી તો પાયા કાલ વાયા ને? હવ બેહો તાન શાંતિ બેહો, ચા બા મંગાવીએ હો. હા હો બેહો. હા આ જમકુમાનો છોકરો હોય છે હા. બુવા બેનો હા. છોકરું હોશિયાર હોય હોવા તો હું તો કહું આપણો પંચાયત વાળો ને બધો હરી મરીને હા. અને પહેલા જ એના માટે પ્રોસેસ કરવી જ જો આપણા ગામનું છોકરું બહાર જતું હોય. અને હું તો એટલું જ કહું કે હાલના જમાના પ્રમાણે આપણા ગામનું દરેક સમાજનું છોકરું હોય હા. પહેલા દરેક સમાજનું નાત જાતનું, આપણે એવું નાત જાતનું નહીં જોવાનું, પણ દરેક સમાજનું છોકરું હું તો કહું ભણાવવું જોવે. અને ભણાવીને બને તો ગરીબ અમેરિકા જાય કે ઓસ્ટ્રેલિયા જાય કે ગમે તે જાય, આપણા ગામવાળાનો સાથ સપોર્ટનો ટેકો આલવો જોવે. આપણે રાત દાડો મહેનત કરવી પડે પણ આપણા ગામનો છોકરું ભણી ગણીને આગળ તો જાય છે ને હે દિનુભા હા હું શું કહું છું બોલો એ છોકરું આગળ જઈને આપણું જ નામ રોશન કરશે આપણા ગામનું જ આપણા ગામનું જ એટલે રોશન આપણે થોડી કરવાનું. ઘણી જે મહેનત થાય આપણે કરતા રહીએ કરતા છીએ. રહીએ અને આપણે બધા ડેલિકેટો થઈ હા. અને થોડો ટેકો ના હોય તો કરજો વાત સાચી છે કરી દેવું અમે ટેકો ઘર એનું પાછું મંદુ છે હોય હોય અને એનો જે પેલો મોટો ભાઈ રહ્યો ને એ હોય. તો મૂકી મૂકી ગાડીઓમાં ફરે તો ટેકો નહીં કરતો ના હોય તો એ તો અત્યારે તો ચાહે આપણે દેખાતો જ નહીં એ તો હોય થોડો રહે તાર એ તો મુંબઈ રહે બહાર રહે એમ તો? કોણ? હોય એ આવતોય નહીં ગોમમાં હા તો એટલે મેં તો હમણાં ભાડે જ નહીં ગામમાં પૂછો સરપંચ ને સરપંચ તો ગોમ ને આમ પોતે આપણો ભરાય છે. હું તો કોઈ એમનો ભાઈ ટેકો કરે કે ના કરે, પણ આપણા ભેગો રહી રહ્યો અને ગામની અંદર રહી એટલે દરેકને ટેકો કરવો જોઈએ. જેટલો બને એટલો ટેકો કરજો, પણ આપણે એ છોકરાને ભણાવીને અને બહાર મોકલવાનું હોય. આગળ મોકલવો છે એને આપણું તો કુટુંબમાં કોઈ ના જ્યું એને મોકલો અને બને એટલી પ્રોસેસ કરવાની. પહેલા જ આ છોકરું આપણા ગામનું બહાર જવું જોઈએ, આપણા ગામનું નામ આગળ જવું જોઈએ. અને સરપંચ હમ. એક બીજી વાત કે છોકરાને આગળ મેળવો હોય ને તો મારા જે પેલા મોટા ભાઈ છે ને એનું બધું ઓનલાઈન નું કોક કરે છે એમાં આપણે કોઈ ખબર પડતી નહીં. ઓનલાઈન નું કરે છે એ ના હોય તો મોકલી દઈએ અને કાગળિયા બાગળિયા છોકરો ભણી ગણીને આગળ જાય તો આપણા ગામનું નામ રોશન થાય. અરે એ તો અમે આજ બેટા મારવા તો બસ આ તારા મા બાપ રાત દારો મજૂરી કરી બરાબર, અને પેટે પાટા બંધીને મજૂરી કરી. અત્યારે છોકરો મોટા કરવા દેખી અને છોકરો ભણાવવા દેખી મા બાપ સારું ખોય નહીં અને લોકોની મજૂરી કરી. આ તાર પપ્પા મમ્મી શું કહે કે 1.5 વીઘા જમીને વેકી મારવી હે અને છોકરાને ભણાઈ ગણાઈ અને અમેરિકા મોકલવો. સરપંચ સાહેબ હા હું એમાં તો બપોરે હખરે ખાતી નહીં. જમકુમાં હું કે બપોરે 2 વાગે દારી આવીને ખાતી નહીં, છોકરાને ભણાવવા દેખી. એટલે કારી મજૂરી કરીને મા બાપ ભણાવતો હોય તો ભણવું જોઈએ, ભણીને હોશિયાર બનવું જોઈએ. અને હોશિયાર બનીને જવાનું હોય ને અમેરિકા, તારે ભણીને જવાનું હોય ને, અને પછી તો જઈને મા બાપ ને ભૂલી નહીં જવાનો હો. ફોન બોન કરીને વાતચીત કરવાની પાછી મા બાપ ને રોજ અને ગોમ વાળાને કહેજો થોડોક ટેકો કરે. ટેકો તમારો ફૂલ છે, ચિંતા ના કરશો. એ તો ડોશી આપણે સરપંચે જ આપણને કીધું હોય કે તમ તાર આગળ કોઈ કાગળિયામાં જરૂર પડે ને તો મને કહેજો, હું કરાય. એ તો સરપંચ સાહેબ બેઠા છે ને તો કરિયાલ છે તમને તો સરપંચ સાહેબ તમે ગોમ વાળાને શું કરવાનું? એ તો અમે ભેગા છે ને સપોર્ટ આલશે ગામ વાળા ડોશી બચારા ડોશી રાત દાડો મને ગામમાં મળી તો પૂછે પા કે તમારો છોકરો બહુ ઊંચાર
અને નિહાળમાં સાહેબો આપણને ઘણી વાર કોઈ આપણા છોકરાની પેલ ભરી છોકરો ઊંચાર છે. હવે ખબર પડે હવે દૂધ ભરાવા દે તો તીંજે દોડા મારતા તું તો તમારો છોકરો ભણે એટલું ભણાવો, તમારા જેટલી પ્રોસેસ થાય એટલી કરો, અને કોઈ કોમકાજ પર તો તું તારા આપણી પંચાયત ઓફિસે આવજો તમે. અમે બેઠા અને ગમે એવું કોમ હશે તો અમારા ગામનો જ છોકરો ને તમારો છોકરો એ અમારો જ છોકરો. ચમ પેલા એ તો ખરી વાત છે. અને બને એટલો ટેકો કરશું ને બને એટલી પ્રોસેસ કરશું. અને એના આપણા ગામનું છોકરું ગમે તે નાત જાતનું હોય, હા સરપંચ. આ રોમસીબા આગળ જતું હોય હા અને ભણી ગણીને હોશિયાર બને તો આપણા ગામનું નામ રોશન થાય. હા, આપણા ગામનું રોમ રોશન થાય કે ના હા, થાય? વાત હે? સાચી વાત છે. સાચી. એટલે ધમકીમાં ખવડાવજો થોડુંક આમ. ના તું તાર છોકરાને ભણાવજો હો. અને હજુ તો સરપંચ ખાવાનું બાકી હા, અને અમાર તો ડોશીના વખાહી પા મારે. બપોરના 3 વાગ્યા ને અરે તમને આગેવાનો હું કહું, ડોશી તો કોકનું ડીજે વાગતું હોય તો ફડુકા મારું બીજું મારા જોડે ગાડી હોય હારી હારી, એમને કેવું નહીં ધોકો લઈને જાવ તો કૂતરો ચીરી ના થયો, તમે ધોકો લઈને આવ્યો. હા તો ખરું મેં સરપંચ ને હવે અડધી રાતે હું કોમ પડી છે હેરતો તો સરપંચ. આવો, આવો, ટીનુભાઈ, આવો. ભલે આ ટીનુભાઈ, હા બોલો રમશી. તમે મોડું કર્યું આટલું બધું? અલ્યા કૂતરો વાહન થઈ ગયો તો ચીરી. એવું? ઓવે. આ ભાઈ ઈ તો નહીં. હા ભાઈ ભાઈ એ જ. હા બેહો બેહો બેહો. સરપંચ નો ખાટલો ના બે મારાથી. ઓય આવતારો, ઓય આવતારો. હોમળા આવતા રહો, હોમળા બેહો ટીનુભા. બેહો. ઉંમર થઈ ગઈ લાગે હવે. મિલવા દે મને. હે ટીનુભા? હા, બોલો દીનુભા. ઉંમર થઈ ગઈ લાગે હવે ધોકો રાખવું પડે એટલે. એટલે આ હેડાતું નહીં એક પગે. એવું છે એમ? કોઈ તકલીફ છે પગે? તકલીફ તો કોઈ નહીં, ઢેસવાની છે. ઓય હવે ઉંમર થઈ ઉંમર થઈ ને થોડી એટલે રહેવાનું. એટલે અમે આ બે હતા ને તારે વાત થઈ કે જો આપણું ગામ થોડું મંદું આમ પેલા જ બા. આપણા ગામમાં પૈસા મારે ગણતરી છે પણ આપણે કરવી પડે ને ગામ વાળાને કે જમીન વેચે તો તારા એટલે છોકરાને- સરપંચ છો વિદેશ મોકલવાનો હ એને અમેરિકા મોકલવાનું હોય. એ તો હું કોમ કાઢ્યાલું, પણ મારા વ્યાજ જોશે થોડું. તું તાર એરિયા વેજ નહીં આલી તો અમારા ગામનો છોકરો છે, બરોબર? તું તાર તમારું જે ટકાવારી વેજ થતું હોય એ અમને કહેજો. તું તાર વેજ અમે